ધાનેરામાં મિનરલ પાણી વેપલો બેફામ બનતા સફેદ પાણીનો કારોબાર ધમધમતા ઉઠ્યા છે તંત્ર સામે અનેક સવાલો, કારણ કે નિયમો નેવે મૂકીને કરાય છે કાળો કારોબાર। ડીસા બાદ ધાનેરા પણ ડુપ્લિકેટ વેચાણમાં બદનામ તાલુકો છે। અહીંયા ઓરિજિનલ કરતાં ડુપ્લિકેટ ચીજવસ્તુ વધુ મળે છે, ત્યારે સફેદ પાણીનો કાળો કારોબાર પણ સામેલ થયો છે। ધાનેરામાં મિનરલ પાણીના પ્લાન્ટ આવેલા છે, જેમાં નીતિ નિયમોના ધજાગરા ઉડાવી લોકોના સ્વાસ્થ્યને એસી તેસી કરી મિનરલ પાણીના નામે ઠંડુ ઝેર બજારમાં વેચાઈ રહ્યું છે। યોગ્ય TDS સાફ સફાઈ વગરના બોટલમાં પાણી આપવામાં આવી રહ્યું છે અને એમાં પણ પ્લાન્ટમાં બોર બનાવી સરકારને પણ ચૂનો લગાવવામાં આવી રહ્યો છે। કોમર્શિયલ બોરની મંજૂરી વગર વેપલો કરી સફેદ પાણીમાં લાખોની કમાણી થાય છે। હાલ ઉનાળાની સિઝનમાં જ કમાઈ લેવાની લાલચમાં કેટલાક લોકોએ મિનરલ પાણીનો વેપલો ખુલ્લેઆમ શરૂ થયો છે અને એ પણ સ્થાનિક તંત્રના આશીર્વાદથી। સામાન્ય પાણી બિલ બાકી હોય તો પણ કનેક્શન કાપતું તંત્ર શું બોર કઈ એમને એમ બનવા દેતું હશે? ક્યારેય નહીં ભાઈ, સબ કુછ ગડબડ હૈ। જો તંત્ર એક્શનમાં આવે તો નિયમોની એસી તેસી કરી પ્લાન્ટ બનાવી સ્વીટ ઝેર આપતાના ઉલેડિયામાં થાય એ નક્કી છે।